અમદાવાદના સ્થાપના દિવસે નીકળી છે નગરદેવીની નગરયાત્રા। જી હા, માતા ભદ્રકાળી પાદુકાને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે અને આ નગરયાત્રા નગરચર્યાએ નીકળી છે। મંદિરના ટ્રસ્ટી અને ભાજપ શહેર હોદ્દેદારોએ પૂજા અર્ચના કરી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરયાત્રાની શરૂઆત થઈ। ટેબ્લો, ભજન મંડળીઓ આકર્ષણ સાથે નગરયાત્રા નીકળી। અમદાવાદના 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે। નગરદેવી શ્રી ભદ્રકાળી માતાની આજે યાત્રા પ્રસ્થાન કરી રહી છે। આપણી સાથે કોટ વિસ્તારના એટલે કે ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું। પ્રસ્થાન થઈ ચૂક્યું છે રથનું, કેવી રીતે સ્વાગત કરવામાં આવશે? માની યાત્રા, જગતજનની માં નગરદેવી, અને એમાં પણ ઐતિહાસિક દિવસ અમદાવાદ શહેરની સ્થાપનાનો દિવસ। માં જ્યારે ભક્તોને દર્શન આપવા નીકળી હોય અને પહેલીવાર માના પ્રત્યેનો અતૂટ પ્રેમ અમદાવાદ વાસીઓનો આજે દેખાઈ આવ્યો છે ને ઉત્સાહનું ઘોડાપુર અને લોકોની મનની આસ્થા એ જ છે કે માં તું આજે પહેલી વખત અમારા આંગણે આવી છે, ત્યારે અમારી આસ્થા અને અમારી શ્રદ્ધા સાથે અમે એમ જ કહીએ છીએ, માં તું દર વખતે આવી રીતે નીકળી અમને દર્શન આપવાનો મોકો આપજે, તક આપજે। સૌ લોકોના મનની અંદર એક જ ભાવ છે કે જેને પણ જે આ મંદિરના ટ્રસ્ટનો આયોજકોનો પ્રશાસનનો સાથે મળીને આ જે વિચાર છે, આ વિચાર અખંડ રહે, અનંત રહે અને આજથી ચાલુ યાત્રા એ રથયાત્રાની જેમ જૈન યાત્રા બને અને અખંડ રહે એ દિશામાં માં જ્યારે દર્શન આપવા નીકળ્યા છે ત્યારે સૌ લોકો એની અનુભૂતિ કરી રહ્યા છે। બિલકુલ, એક તરફ શિવરાત્રીનો પર્વ અને બીજી તરફ નગરદેવી આજે સૌ ભક્તોને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, તો એ જ પ્રકારનો માહોલ, આધ્યાત્મિક માહોલની રંગે રંગાઈ ગયું હોય અમદાવાદ, તે પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક અમદાવાદ। 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ટેબ્લો છે, સાથે જ અખાડાઓ પણ આજે યાત્રા છે તેમાં જોડાયા છે। મહત્વની વાત એ છે કે બાળકો સહિત તમામ જે લોકો છે તેઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જે યાત્રા છે એમાં ભાગ લઈ રહ્યા છે અને હાલ પ્રશાસન તરફથી પણ પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે અને ભક્તો પણ દૂર દૂરથી આવી રહ્યા છે, કારણ કે અમદાવાદની જે સમૃદ્ધિ છે એ નગરદેવી શ્રી ભદ્રકાળી માતાના કારણે છે। આપણે ભક્તો જે છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારનો માહોલ અત્યારે છે। આપ જણાવો, નગરયાત્રામાં આપ જોડાયા, કેવો આનંદ? ખૂબ આનંદ થાય છે, ગૌરવ થાય, હિન્દ ગર્વની લવણી છે। ભારત માતા કી જય। 614 પહેલી વાર ભદ્રકાળી માતાની નગર યાત્રા નીકળી રહ્યા છે। ભક્તજનો સારા દર્શન આપે, આશીર્વાદ આપે અને સુખ સંપત્તિ આપે ભદ્રકાળી માતા। બિલકુલ, રથયાત્રામાં જે જગન્નાથજીની રથયાત્રા હોય છે એમાં તો અખાડા ભાગ લેતા જ હોય છે। પહેલી વખત કદાચ આ અખાડામાં પણ આ ભાગ લેશો, કેવો અનુભવ? બસ એક સુખદ અનુભવ છે ને માતાજી દર્શને નીકળ્યા છે તો આખા નગરજન પર માતાજીનો આશીર્વાદ રહે। બિલકુલ, સમગ્ર જે કોટ વિસ્તાર છે ત્યાંથી જે નગર યાત્રા છે તેની શરૂઆત જે છે થશે અને ભદ્રકાળી નિજ મંદિરથી આ રથયાત્રાની શરૂઆત થશે અને સાથે જ આગામી જે રૂટ છે એ ત્યાં સુધી પ્રસ્થાન કરાવવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકામાં પણ મેયર એટલે કે શહેરના જે પ્રથમ નાગરિક છે તે આ જે યાત્રા છે તેનું સ્વાગત કરશે। 3 દરવાજા થઈને તે યાત્રા છે પ્રસ્થાન કરશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક અમદાવાદ। આજે શિવરાત્રીનો પાવન પર્વ છે અને જેવી રીતે ભગવાન શિવજી ભોળાનાથ ભૂતોની ટોળકી સાથે આગળ વધી રહ્યા હતા માતા પાર્વતીને લેવા માટે, એવો જ માહોલ અત્યારે અહીં રથયાત્રામાં પણ જોવા મળી રહ્યો છે। બાળક આપ જુઓ કે શિવનું રૂપ ધારણ કરીને ભૂતોની ટોળકીઓ સાથે આગળ વધી રહ્યું છે અને હાલ જે રથયાત્રા છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે। બાળક સાથે વાતચીત પણ કરીશું અને પૂછીશું, બેટા આપ જણાવો, કેવી મજા આવે છે રથયાત્રામાં? આનંદ લો છો? હા, સરસ। બરાબર, બમ બમ બોલે, બમ બમ બોલે। બિલકુલ, ભૂતોની ટોળકી સાથે અત્યારે જે લોકો છે તેઓ પણ બમ બમ બોલેના નાદ સાથે શિવજીની સાથે જાણે પાર્વતી માતાને લેવા જતા હોય, લગન જે રીતે વરરાજા લઈને જાય છે એ જ રીતનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક અમદાવાદ।
અમદાવાદમાં છેલ્લા 614 વર્ષથી એકતાનો દીવો પ્રજ્વલિત છે. 3 દરવાજા ખાતે સતત 614 વર્ષથી અખંડ દીવો ચાલી રહ્યો છે. કહેવામાં આવે છે કે લક્ષ્મીજી શહેર છોડીને જતા ન રહે તે માટે દરવાજાના રક્ષક સીદી બશીરે પોતાનો શિરછેદ કરાવ્યો હતો અને ત્યારથી સીદી બશીરની યાદમાં અખંડ દીવો સતત પ્રજ્વલિત રહે છે. આ દીવો કોમી એકતાનું પ્રતીક છે, કારણ કે આ અખંડ દીવાની દેખરેખ રાખે છે મુસ્લિમ પરિવાર. યુનુસ મિર્ઝાનો પરિવાર 4 પેઢીથી આ જ્યોતનું ધ્યાન રાખે છે. નગરદેવી શ્રી ભદ્રકાળી માતાની આજે જે